નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ રઈસ કાઝી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ગુજરાત બોર્ડ, પાઠ નંબર 4 યોગ ફોર હેલ્થ. ઇંગ્લિશમાં આ પાઠ છે. આપણે આનું રીડ 1 કે જે માઇન્ડ, બોડી અને મેડિસિન જે હતું એ આપણે ભણી ગયા. હવે એનું રીડ 2 આપણે ભણશું યોગ ફોર હેલ્થ. તો હાથમાં પેન અને પેન્સિલ રાખજો, એટલે જે કંઈ નવા શબ્દો આવે, જે કંઈ નવા શબ્દોમાં આપને ખ્યાલ ન પડે તો એ નીચેના શબ્દો ઉપર તમે અંડરલાઇન કરી અને એનો અર્થ લખી શકશો. તો શરૂ કરીએ છીએ પાઠ યોગ ફોર હેલ્થ. એટલે કે આ પાઠ જેનું ટાઇટલ જ છે એ ટાઇટલ જ ઘણું બધું આપણને કહી દે છે કે શું કહેવા માંગે છે. કે ભાઈ, જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય, આપણે જો લાંબુ જીવવું હોય, આપણે વ્યવસ્થિત રીતે જીવવું હોય, આપણે ઈચ્છીએ કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ન થાય, તો એના માટે યોગ કરવા જરૂરી છે. હવે યોગ કરવા માટે સવારે વહેલું ઉઠવું જરૂરી છે. અને સવારે વહેલા ઉઠવા માટે થઈને આપણે આપણી ગાદલામાંથી, પથારીમાંથી ઊભા થવું પડે, ગોદડા હોય એને ત્યાજવા પડે, તો જ આપણે આગળ વધી શકીએ અને આપણું શરીર જે છે એ ફિટ રહી શકે. કહે છે ને કે ભાઈ, જો તમે સારું સ્વાસ્થ્ય હોય તો તમે લાંબુ ઘણું એવું બધું કામકાજ કરી શકો. પણ આ બધું કોના ઉપર મેટર કરે છે? તમે કેટલા વહેલા ઉઠો છો એ બાબત ઉપર. તો શરૂ કરીએ પાઠ આપણો યોગ ફોર હેલ્થ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. વન ઓફ ધ મોસ્ટ એટલે ઘણામાંના એક પ્રકારનું. એન્શિયન્ટ, એન્શિયન્ટનો અર્થ થાય પૌરાણિક અને સાયન્સનો અર્થ થાય વિજ્ઞાન ઓફ ઇન્ડિયા. કે ભારતમાં ઘણી બધી બાબતો વૈજ્ઞાનિક પદ્ધતિની શોધ થઈ છે, ઘણી બધી બાબતો વૈજ્ઞાનિક પદ્ધતિએ ચાલી રહી છે. અને એમાં જો કોઈ સૌથી જૂની અને પૌરાણિક બાબતો હોય, કે જો કોઈ આપણા ઋષિ મુનિઓએ આપેલી કોઈ વસ્તુ જે હોય, તો તે છે યોગ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટેસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઓફર એટલે કે આપે છે. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે કે સમયને આધારિત, સમય ઉપર વિશ્વાસ રાખી શકાય એવી આ એક પ્રકારની ટેકનિક છે. કઈ કઈ બાબત માટે? ફિઝિકલ એટલે કે શારીરિક બાબત માટે, મેન્ટલ એટલે કે માનસિક બાબત માટે, અને સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક બાબત માટે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, કે આપણે જો શરીરનો વિકાસ કરવો હોય, આપણે મનનો વિકાસ કરવો હોય, આપણે ધાર્મિક બાબતે વિકાસ કરવો હોય, તો આ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક જે છે, એટલે કે જે યોગ જે છે એ યોગ આપણને આમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. ઇટ કન્સ્ટિટ્યુટ એટલે કે સાથ આપે છે. એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. આસ્પેક્ટ એટલે કે તત્વ, હ્યુમન લાઈફ એટલે માનવ જીવન, કે આ માનવ જીવનનું મહત્ત્વનું અંગ ગણાય છે. યોગ શું ગણાય છે? માનવ જીવનનું મહત્ત્વનું અંગ ગણાય છે. એટલે કે જો માણસને લાંબા સમય સુધી જીવવું હોય તો યોગ કરવા જરૂરી છે. તમે જાણતા હશો કે ઘણા બધા ઋષિમુનિઓ જે છે એ ઋષિમુનિઓ લાંબા વર્ષો સુધી જીવે છે. અથવા તમે તમારા ગામડામાં પણ જોતા હશો કે અમુક ઉંમરની વ્યક્તિઓ છે કે 100 વર્ષથી ઉપર જીવતી હોય. તો કે પહેલું છે કે યોગ, અને બીજું છે કે એમનો ખોરાક. કે ભાઈ, એમનો જો સારો ખોરાક હોય છે તો એ સારા ખોરાકના કારણે એ લોકો લાંબા સમય સુધી જીવી શકે છે. આજે આ બાબત પણ આપણે ધ્યાન રાખીએ છીએ. આજે આપણે ખોરાક આવે છે તો આપણો ખોરાક કેવો હોય છે કે યોગ્ય નથી હોતો, ઇન્જેક્શન મારેલા હોય છે, પકવેલા હોય છે, સારું હોતું નથી. એટલે ઘણી બધી પ્રકારના રોગો આપણા શરીરમાં પણ આવે છે. બરાબર. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવામાં આવ્યું છે, અને વિજ્ઞાન તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એન્શિયન્ટ એટલે કે જૂનું છે, હ્યુમન રેસ એટલે કે માનવ રેસ તરીકે. આ માનવ રેસ તરીકે, વિજ્ઞાન તરીકે જોવામાં આવ્યું છે, અને ઘણી જૂની પદ્ધતિ, ઘણી જૂની બાબતો આની સાથે સંકળાયેલી છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ આઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. કેપેસિટી એટલે ક્ષમતા છે, ટુ બ્રિંગ એટલે લાવવું, ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે કે પ્રાયોગિક ટ્રાન્સફોર્મેશન જે કહેવાય એ પ્રાયોગિક બધા ટ્રાન્સફોર્મેશન ઇન્ડિવિડ્યુઅલ એટલે કે દરેક વ્યક્તિમાં એ વસ્તુ ચેન્જીસ કરી શકે છે. હવે યોગ કરશું એટલે યોગથી તમામ પ્રકારના જે રોગ જે છે એ રોગ બધા આપણા શરીરમાંથી કેવા થાય છે? દૂર થાય છે. આપણું મન કેવું થાય છે? પ્રસન્ન થાય છે, સ્વસ્થ રહે છે.
હવે આપણું મન પ્રસન્ન રહે, આપણું મન સ્વસ્થ રહે, આપણું શરીર સ્વસ્થ રહે, આપણું સ્વાસ્થ્ય સરસ રહે, એટલે તમામ પ્રકારના રોગો જે છે આપણા શરીરમાંથી બધા દૂર થાય છે. એટલે એક ખાલી યોગ કરવાથી આપણને ઘણા બધા પ્રકારના શારીરિક, માનસિક અને ધાર્મિક લાભ બધા જોવા મળે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. હોલિસ્ટિક એટલે કે ધાર્મિક, કે ભાઈ યોગ જે છે એક પ્રકારની ધાર્મિક પ્રક્રિયા છે, એક્સરસાઇઝ છે, કસરત છે. અને હોલિસ્ટિકનો બીજો અર્થ થાય પવિત્ર, કે એક પવિત્ર કસરત પણ છે કે જે પ્રોવાઈડ એટલે કે આપવું. એ આપણને શું આપે છે? ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક, એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક બેનિફિટ એટલે લાભ, કે યોગના કારણે આપણને શારીરિક, માનસિક અને ધાર્મિક લાભો આપણા જીવનમાં જોવા મળે છે. ઇટ પ્રોવાઇડ્સ, તે આપે છે વર્કઆઉટ ફોર ધ મસલ્સ. વર્કઆઉટ એટલે કસરત, મસલ્સ એટલે સ્નાયુ, કે યોગના કારણે આપણા સ્નાયુને પણ કસરત મળે છે. કે તમે બધા જાણતા હશો કે ભાઈ યોગ કરવાથી આપણું આખું શરીર જે છે એ ખેંચાય છે, બરાબર. અને ખેંચાય છે જેના કારણે શું છે કે ભાઈ આખા શરીરની નસ જે છે, જે દબાયેલી હોય છે, એ દબાયેલી નસ કેવી થઈ જાય છે? ખુલી જાય છે. તમે બધાએ ઘણી બધી વાર તમારી લાઈફમાં સાંભળ્યું હશે કે ફલાણા ભાઈનું હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું, કે ફલાણી વ્યક્તિનું હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું. આવું શા માટે થાય છે? કે કારણ કે એ વ્યક્તિની જે હૃદયની જે બધી નળીઓ જે છે એ નળીઓ બ્લોક હોય છે. હવે નળીઓ બ્લોક હોવાનું કારણ શું? કે ભાઈ એ વ્યક્તિએ ઘણા લાંબા સમયથી કે ઘણા લાંબા વર્ષોથી કહેવાય કે કોઈ શારીરિક શ્રમ, કોઈ શારીરિક કામ કરેલું હોતું નથી. હવે માણસને શારીરિક શ્રમ અને શારીરિક કામ કરતું રહેતું હોવાના કારણે એને તકલીફ પડતી નથી. જો શારીરિક શ્રમ, શારીરિક કામ એ વ્યક્તિ કરે રાખે તો વાંધો આવે નહીં. એના કારણે એની નસ કેવી રહી? એકદમ ખુલ્લી રહે એટલે કોઈ પ્રકારે બ્લોકેજ હોવાની કેવી કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. અને એના શરીરને કસરત મળતી રહે, અને કસરત મળતી રહે એટલે આપોઆપ એનું શરીર જે છે, એનું સ્વાસ્થ્ય જે છે એ હંમેશા માટે સારું રહે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ. બેનિફિટ એટલે લાભ આપે છે. જોઈન્ટ એટલે કે ભાઈ કહેવાય ને કે આપણા જે જોડાણ જે છે શરીરના બધા, એ જોડાણમાં આપણને લાભ આપે છે. લિગમેન્ટ આપણી કરોડરજ્જુમાં, એન્ડ સ્કેલિટન સિસ્ટમ એટલે કે આપણી કરોડરજ્જુ વચ્ચે જે કહેવાય કે એક આખી સિસ્ટમ જે છે આપણી પાચન ક્રિયાની, આપણી જઠરની, આખી સ્કેલિટલ સિસ્ટમ જે છે આપણું આખું કહેવાય ને કે શરીરના જે બધા હાડકાં છે, આ હાડકાની સિસ્ટમને એ ઇમ્પ્રૂવ કરે છે, બેનિફિટ કરે છે બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇમ્પ્રુવિંગ એટલે સુધારણા કરે છે, ફ્લેક્સિબલ એટલે કે આપણું શરીર દિવસે ને દિવસે ફ્લેક્સિબલ થતું જાય છે, અને બેલેન્સ એટલે કે સમતોલ થતું જાય છે. આપણે કોઈ બાબતમાં કોઈ કામ આપણને કોઈ કામ સોંપે કે આ વજનવાળું કામ કરવાનું છે, તો આપણે તરત જ તે કામ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. આપણે કોઈ કામ માટે ના પાડી શકતા નથી. એટલે આપણું શરીર જે છે એ તમામ પ્રકારનું ખોરાક કયો, તમામ પ્રકારની કસરત કયો, બધું જ આ લઈ લે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. યોગ જે છે એ હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કે પરિવહન કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે લોહી રુધિકરણ, બરાબર. આ જે લોહીની જે પ્રોસેસ જે છે કે જે આપણે જમીએ છીએ, જમીને બાદ જે ખોરાક આપણો જઠરમાં જાય છે ને, જઠર જે છે એ સારું લોહી બનાવવાનું કામ કરી અને પગથી લઈને માથા સુધી આપણને એ લોહી જે છે એ સર્ક્યુલેટ કરે છે. એ આ બાબતમાં દર્શાવવામાં આવી છે કે લોહી જે છે મોટા ભાગે ઘણા લોકોને એવી તકલીફ હોય કે માથાનો મગજનો ભાગ હોય તો માથાના મગજના ભાગ સુધી એ લોહી પહોંચતું ન હોય. હવે લોહી પહોંચતું ન હોય એટલે શું થાય કે ઘણી બધી તકલીફો, ઘણી બધી પ્રશ્નો, ઘણી બધી બાબતો જોવા મળતી હોય. તો યોગ કરવાથી શું છે કે આપણે શીર્ષાસનમાં જતા હોઈએ છીએ, કે એવા પ્રકારના યોગ પણ કરવામાં આવે છે કે જેના કારણે આપણું માથું નીચે હોય અને પગ ઉપર જાય, તો જેના કારણે આપણને તમામ પ્રકારના લોહી જે છે એ શરીરમાં બધી જગ્યાએ લોહી પૂરી પાડે છે. એટલે કે એક પ્રકારની જેનું તંત્ર જે છે એ તંત્ર પણ આપણને માટે ખૂબ જરૂરી છે. બીજું, ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. બ્લડમાં ઓક્સિજન પૂરું પાડે છે. તમે બધા હમણાં જાણતા જશો કોરોના મહામારી વિશે.
તો મોટાભાગના લોકોને કોરોના મહામારી વિશે ખ્યાલ છે જ તે, બરાબર. તો આ કોરોના થવાનું ઘણા બધા કારણોમાં એક કારણ એવું છે કે લોહીમાં ઓક્સિજનની કમી હોવી. હવે લોહીમાં ઓક્સિજનની કમી હોય તો પણ કોરોના તમને થઈ શકે છે. એક તો પહેલું છે કે ભાઈ તમારી પાચન ક્રિયા કયો કે તમારી અંદરની ઇમ્યુનિટી સિસ્ટમ જે છે, ઇમ્યુનિટી સિસ્ટમ કેવી રીતના કામ કરે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એમાંય તે લોહીમાં જો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન હોય તો ઘણી બધી તકલીફો આપણને જોવા મળે છે. એટલે કે લોહીમાં એ ઓક્સિજન પૂરું પાડે છે એન્ડ હેલ્પ અને મદદ કરે છે સ્ટ્રેન્થન ધ હાર્ટ. સ્ટ્રેન્થન એટલે મજબૂત કરવું, હાર્ટ એટલે હૃદય. અને આ એક્સરસાઇઝ જે છે, આ એક્સરસાઇઝ કરવાથી કે યોગ કરવાથી આપણું હૃદય પણ મજબૂત થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ગુડ એટલે સારું છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન ક્રિયા. આ આપણી પાચન ક્રિયા માટે પણ સારું છે. ધ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે કે કહેવાય કે આપણી બધી રગ જે છે, બધી નસ જે છે એ નસ માટે સારું છે. એન્ડ સપોઝ ધ રેસિપેટરી સિસ્ટમ. સપોર્ટ એટલે કે સહકાર આપે છે. રેસિપેટરી સિસ્ટમ એટલે કે ભાઈ આપણી જે દૈનિક ક્રિયા જે છે, દૈનિક લાઈફ જે છે, દૈનિક લાઈફમાં આપણે અલગ અલગ પ્રકારના બધા કામ કરતા હોઈએ છીએ. આ બધા કામને એ સપોર્ટ, એ સહકાર આપે છે. ઇટ એનેબલ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. એનેબલ એટલે કે સહકાર પૂરો પાડે છે. વેરિયસ એટલે ઘણું બધું. એન્ડ્રોલિકલ ગ્લેન્ડ્સ. એન્ડ્રોલિકલ ગ્લાન્સ એટલે કે વિવિધ ગ્રંથિઓ. આપણા શરીરમાં વિવિધ ગ્રંથિઓ આવેલી છે. વિવિધ ગ્રંથિઓને એ સપોર્ટ પૂરો પાડે છે ટુ ફંક્શન પ્રોપરલી, કે આ બધી ગ્રંથિઓ યોગ્ય રીતે કામ કરી શકે. એન્ડ રિડ્યુસ એટલે ઓછું કરવું છે. શું ઓછું કરે છે? ટેન્શન એન્ડ એન્ઝાઇટી, કે આપણા મન ઉપર ટેન્શન હોય છે. એન્ઝાઇટી એટલે કે ચિંતા. ઘણા બધા પ્રકારની ચિંતા હોય છે, ઘણા બધા પ્રકારના ટેન્શન હોય છે. આ ટેન્શન, આ ચિંતા આપણને દૂર કરે છે. કે ભાઈ અત્યારે માની લો તમે ઓનલાઈન ભણી રહ્યા છો તો તમને કદાચ મનમાં સવાલ થાય કે હવે સ્કૂલ ક્યારે ખુલશે, ક્યારે સ્કૂલમાં જશું, આપણે ક્યારે પરીક્ષા આપશું, ક્યારે આપણે બધા શિક્ષકો સાથે પાછા ફેસ ટુ ફેસ આપણે બધા મળશું. શિક્ષકોની વાત તો છે, પણ આપણને ખાસ તો એવો ખ્યાલ આવે કે ક્યારે આપણા પોતાના મિત્રો સાથે પાછા મળશું, ક્યારે પાછી બેન્ચ ઉપર બેઠીને, ક્લાસરૂમમાં બેઠીને પાછી આપણને મસ્તી કરવાનો સમય મળે. બરાબર. આ બધા પ્રકારના વિચારો, આ બધી પ્રકારના બાબતો તમારા મનમાં ચાલી રહી હોય છે. એટલે આ જે બધી બાબત જે છે, આ ટેન્શન જે છે, કે જે એન્ઝાઇટી જે છે, આ ચિંતા જે છે, આ ટેન્શનને, આ ચિંતાને યોગ છે પૂરેપૂરી રીતે દૂર કરે છે. ઇફ યુ સફર એટલે પીડાવું, ફ્રોમ ઇન્સોમનિયા, કે તમે જો ઇન્સોમનિયા નામના રોગથી પીડાતા હો, યુ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, તો તમને આ ઘણી સારી ઉપયોગી છે કે તમને રાત્રે નીંદ યોગ્ય રીતે આવી જાય. આપણે ઘણા બધા વ્યક્તિઓ આપણી લાઈફમાં જોતા હોતા છીએ કે ભાઈ રોજબરોજની લાઈફમાં કે એટલા બધા સ્ટ્રેસમાં હોય, એટલા બધા દબાણમાં હોય કે મોડી રાત સુધી નીંદ ન આવે. રાતના 12, 1, 2, 3 અને ઘણીવાર તો સવાર પણ પડી જાય, 4, 5 વાગી જાય. છેવટે માણસને નીંદની ગોળી લેવી પડે ત્યારે એ માણસને નીંદ આવે. એની પહેલાં એ માણસને નીંદ પણ આવતી હોય નહીં. તેથી યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકો એન્ડ ફિઝિકલ એલિમેન્ટ. એટલે યોગ જે છે એ ઘણું ઉપયોગી છે આપણને માનસિક રીતે અને શારીરિક રીતે. આગળ વધીએ મિત્રો. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર જે છે એ યોગનો જૂનો એક ફોર્મ છે. એન્શિયન્ટ એટલે જૂનો, ફોર્મ એટલે પ્રકાર, કે યોગનો જૂનામાં જૂનો પ્રકાર કહેવાય તો શું છે? સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. અને આ જે યોગનો પ્રકાર જે છે એ સંપૂર્ણપણે મેડિટેટિવ ઉપર આધારિત રાખે છે. મેડિટેટિવ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયા, કોઈપણ વસ્તુ ઉપર ફોકસ કરવાની ક્રિયા. એ કોઈપણ વસ્તુની ઉપર ફોકસ કરવાની ક્રિયાને એ ધ્યાનમાં રાખીને ચાલે છે. ઇટ ઇન્ક્લુડ, તેમાં સમાવેશ છે કોનો? આસન અને પ્રાણાયામનો. અલગ અલગ પ્રકારના આસન હોય છે, અલગ અલગ પ્રકારના પ્રાણાયામ હોય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. કોમ્બિનેશન એટલે મિશ્રણ છે 12 અલગ અલગ જાતના પોસ્ચરના. બરાબર. પોસ્ચર એટલે કે ભાઈ અલગ અલગ પ્રકારની કસરત, કે તમે સૂર્ય નમસ્કાર છે 12 અલગ અલગ રીતે કરી શકો. ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, કે અલગ અલગ પ્રકારે તમે આ સૂર્ય નમસ્કાર કરી શકો અને અલગ અલગ પ્રકારે શ્વાસ રોકવો અને શ્વાસ છોડવો, આ વસ્તુ પણ તમે કરી શકો. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. આના કારણે દરેક વ્યક્તિને આખા શરીરમાં કેવો લાભ થાય છે કે કોઈ પણ વસ્તુ
અનબ્લોક કોઈપણ વસ્તુ જે એના શરીરમાં હોય જે બ્લોક થયેલી હોય તો એને અનબ્લોક કરી નાખે છે. એટલે કે મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ માની લો કે કોઈ વ્યક્તિને તમે એવું કહો છો કે ભાઈ મારા હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું કારણ કે ઘણા બધા બ્લોક્સ હતા, તો એ બ્લોક ખોલી નાખવામાં આ સૂર્ય નમસ્કારની જે યોગ જે છે, આ જે એક પ્રકારની કસરત જે છે, એ કસરત કેવી છે, ખૂબ જ ઉપયોગી છે. ઇટ રિડ્યુસિસ ફેટ. રિડ્યુસ એટલે ઓછું કરે છે, ફેટ એટલે ચરબી. બરાબર કે શરીરમાં આપણે ચરબી જામી ગઈ હોય તો સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરમાં ચરબી પણ ઓછી થાય છે. ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના દરેક ભાગમાંથી. એઝ કારણ કે ઇટ સ્ટ્રેચિસ એટલે ખેંચે છે. એન્ડ ટોન્સ એન્ડ ઈચ એન્ડ એવરી મસલ, આપણા સ્નાયુને ખેંચે છે, આપણા હાડકાઓને ખેંચે છે, અને દરેકે દરેક સ્નાયુ દરેકે દરેક મસલને આ વસ્તુ સૂર્ય નમસ્કાર કરવાથી ખેંચે છે, જેના કારણે આપણને ઘણો બધો લાભ થાય છે. ઓકે, આગળ વધીએ હવે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. કે ભાઈ આપણે તમે ચિત્રમાં જોઈ શકો છો કે 12 અલગ અલગ પદ્ધતિ છે સૂર્ય નમસ્કાર કરવાની. એમાં આપણે કઈ રીતે સૂર્ય નમસ્કાર કરી શકીએ તો દરેકે દરેક પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું છે. બરાબર, એક પછી એક પદ્ધતિ વિશે આપણે ભણીએ. There are 12 postures or position in સૂર્ય નમસ્કાર. કે સૂર્ય નમસ્કાર કરવાની 12 પદ્ધતિઓ છે. Their benefits એટલે કે એના લાભ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ. હવે આ કોઈપણ પ્રકારની વસ્તુ કરવાથી એના કયા કયા પ્રકારે લાભ થાય એ પણ કાઉન્સમાં દર્શાવેલું છે. પહેલું, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. ટટ્ટાર પગ રાખીને બે પગને જોડીને ઊભા રહ્યો. સ્ટેન્ડ એટલે ઊભા રહો, ફિટ એટલે પગ, ટુગેધર એટલે જોડીને, કે તમારા બંને પગ એકસાથે જોડીને એકદમ ટટ્ટાર ઊભા રહો. એન્ડ પામ્સ એટલે હથેળી, હાથની હથેળી, ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, કે તમારી હથેળી જે છે એ તમારી હથેળીને પણ તમારી છાતીની સામે રાખી એકદમ સીધા ટટ્ટાર ઊભા રહો. તમે ચિત્રમાં જોઈ શકો છો, પહેલા નંબરનું ચિત્ર જે આપેલું છે એ. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. તમારી આંખો યોગ્ય રીતે બંધ કરો અને પાછળથી બેક સાઈડથી એટલે કે પીઠની સાઈડથી તમારે ટટ્ટાર ઊભા રહેવાનું. હવે આના કારણે શું લાભ થાય છે? પ્રમોટ્સ બેલેન્સ, એટલે કે તમે જે છે તમારું શરીર જે છે એ સમતોલ થતું જાય છે. સ્ટિમ્યુલેટ ધ રેસિપેટરી સિસ્ટમ, પાચન ક્રિયામાં સુધારો થાય છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, તમારા ખભા, તમારી પીઠ અને તમારી ગરદન, આ ત્રણેયને કસરત મળે છે. તો આ થઈ આપણી પહેલી પદ્ધતિ. બરાબર, બીજી પદ્ધતિમાં આગળ વધીએ. રેઇઝ યોર આર્મ્સ. રેઇઝ એટલે ઊંચા કરો, આર્મ્સ એટલે હાથ. તમારા હાથ ઊંચા કરો. ઓવર યોર હેડ, તમારા માથાથી ઉપર. એન્ડ શોલ્ડર્સ, અને ખભાને પણ ઊંચા કરો. વિથ ધ પામ્સ ટચિંગ ઇચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, એટલે કે તમારા હાથ જે છે, તમારા હાથ અને ખભા ઊંચા કરો, તમારા કાન પાસેથી ઊંચા કરો, અને તમારી હાથની જે બે હથેળીઓ છે એ હથેળીઓ સામાસામીથી ચોંટી જવી જોઈએ એવી રીતના તમે ઊંચા કરો, અને તમારા જે બાવડા જે છે એ બાવડા તમારા કાનને અડવા જોઈએ એ રીતે. સ્ટ્રેચ યોર એબડમન. સ્ટ્રેચ એટલે ખેંચો, એબડમન એટલે પેટ, તમારા પેટને ખેંચો. એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. એઝ મચ એઝ પોસિબલ એટલે શક્ય હોય એટલું તમારા પેટને ખેંચો. એન્ડ લીન બેકવર્ડ્સ, અને પાછળની તરફ ખેંચાવ. હવે આનાથી શું થશે કે પ્રમોટ બેલેન્સ, તમે સમતોલ થશો. પ્રમોટ ડાયજેશન, પાચન ક્રિયામાં સુધારો થશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, હાથના અને ખભાના મસલ્સને કસરત મળશે. ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક એન્ડ હિપ્સ, તમારી હાડકા જે છે એને કસરત મળશે, ફ્લેક્સિબિલિટી મળશે તમારી બેકને અને તમારા હિપના સાઈડને. ઓકે, તમે ચિત્રમાં જોઈ શકો છો બીજા નંબરની આકૃતિ જે રીતે બતાવી રહી છે એ રીતે. ત્રીજો, બેન્ડ ફોરવર્ડ. બેન્ડ એટલે વળો, ફોરવર્ડ એટલે આગળ, આગળની તરફ વળો. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, અને તમારી બંને હથેળીઓ જે છે, તમારા બંને પગ જે છે એકદમ આપણે ટટ્ટાર ઊભા રાખવાના છે, એની બાજુમાં તમારી હથેળીઓ મૂકવાની છે. પણ યાદ રહે, પગને વાળવાના નથી. બરાબર, પગ એકદમ સીધા રાખવાના છે. ટચ યોર ની, તમારા ઘૂંટણને અડો. શેના વડે? વિથ ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ, તમારા કપાળથી તમારા ઘૂંટણને અડો. એન્ડ એક્ઝેલ ડીપલી. એક્ઝેલ એટલે શ્વાસ લેવો, ડીપલી એટલે અંદર રીતે, અને અંદરથી ઊંડા શ્વાસ લો.
આના કારણે શું લાભ થશે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારું લોહીનું ભ્રમણ સારું થશે. ટોન્સ એબડોમિનલ ટેક્સ, તમારા જે હાડકાઓ જે છે હાડકાં મજબૂત થશે. સ્ટ્રેચિસ, ખેંચાશે. શું ખેંચાશે? બેક એગ લેગ મસલ્સ, તમારી પીઠના ભાગ, તમારા લેગના મસલ્સ, આ બધું ખેંચાશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, સ્પાઇનલ નર્વ્સ એટલે કે ભાઈ કરોડરજ્જુ, કરોડરજ્જુ જે છે એકદમ સીધી થશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેથેટિક સિસ્ટમ, અને શરીરની બીજી બધી પ્રક્રિયાઓ જે છે એ પણ યોગ્ય રીતે થવા માંડશે. તમે જોઈ શકો છો અહીંયા 3જા નંબરના પોસ્ચરમાં કઈ રીતના બતાવી છે. આગળ વધીએ. ચોથી બાબત, ટેક વન લેગ બેક, એક પગ પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ ઓફ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, અને એક પગ આગળની સાઈડ રાખો અને આગળની સાઈડ રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ. પછી જે સાઈડ તમારો આગળનો પગ જે છે એની બરાબર ઉપરની સાઈડ તમારું માથું રહેવું જોઈએ અને ઊંડેથી શ્વાસ લ્યો. એક્સરસાઇઝ. હવે આનાથી કોને કોને કસરત મળશે? સ્પાઇન, સ્પાઇન એટલે કરોડરજ્જુ. સ્ટ્રેન્થન એટલે તાકાત મળશે. કોને? હેન્ડ, હાથને તાકાત મળશે. એન્ડ રિસ્ટ મસલ્સ, રિસ્ટ એટલે કાંડા, કે કાંડાના સ્નાયુને પણ આનાથી મદદ મળશે. તમે જોઈ શકો છો 4થા નંબરના પોસ્ટરમાં. 5મો, બ્રિંગ ધ લેગ that was in front next to the other one and keep the hips up to the floor with both your hands and supporting the body in push-up position and exhale. તમારા બંને પગ પાછળ લઈ જાઓ. બરાબર, પાછળથી તમારી પાછળના બંને પગ પાછળ લઈ ગયા બાદ પગની જે આંગળીઓ છે એના વડે તમારા શરીરને ઊભું રાખો. બરાબર, પછી તમારું શરીર એકદમ સીધું ટટ્ટાર રાખો અને આગળનો જે ભાગ જે છે તમારા છાતીના ભાગથી બરાબર હાથ બે છે એ પ્રમાણમાં નીચે હોવા જોઈએ. અને આપણે પુશઅપ કરતા હોઈએ એ પોઝિશનમાં આપણે આપણા બોડીને રાખવાનું છે અને બને એટલું લાંબા ઊંડા શ્વાસ લેવાના છે. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, આના કારણે બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત થશે. સ્ટ્રેન્થન રિસ્ટ, કાંડા મજબૂત થશે. એન્ડ આર્મ મસલ્સ, કે હાથના સ્નાયુઓ મજબૂત થશે. રિવીલ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ગરદન કયો કે ખભો કયો એનું જે દબાણ જે છે એ થોડુંક રિલીઝ થશે. તમે જોઈ શકો છો ચિત્રમાં. આગળ વધીએ મિત્રો. 6, લોવર યોર નીઝ, તમારા ઘૂંટણ નીચે કરો. ચેસ્ટ, છાતી નીચે કરો. એન્ડ ફોરહેડ, કપાળ નીચે કરો. વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ્સ. તમારા ઘૂંટણ, તમારી છાતી, તમારું કપાળ, આ બધું કહેવાય કે તમારા પામ્સ એટલે કે હથેળી સાથે તમે ગ્રાઉન્ડ ઉપર લઈ જાઓ. એન્ડ તમારા જે ચેસ્ટ એટલે કે છાતી અને એલ્બો જે છે એને થોડુંક ઉપર ખેંચવાનો પ્રયત્ન કરો. હોલ્ડ યોર બ્રેથ હિયર, અને અહીંયા તમે તમારો શ્વાસ રોકી રાખો. જુઓ, તમને ચિત્રમાં પણ આપેલું છે આ રીતે. 6થા નંબરનું ચિત્ર તમે જોઈ શકો છો. આ રીતે તમને એક્સરસાઇઝમાં કરવાનું કહે છે. તો આનાથી શું થશે? સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ, તમારા પગ અને હાથના સ્નાયુને કસરત મળશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, તમારા ગરદન અને ખભાને એકદમ ફ્લેક્સિબિલિટી મળશે. સ્ટ્રેચિસ આર્મ, તમારા હાથ ખેંચાશે. શોલ્ડર, ખભો ખેંચાશે. નેક, ગરદન ખેંચાશે. એન્ડ બેક મસલ, પીઠના સ્નાયુને કસરત મળશે. એક્સરસાઇઝ બેક મસલ, તમારા પીઠના સ્નાયુને કસરત મળશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, તમારું જે ગરદન જે છે કે શોલ્ડર જે છે એના ટેન્શનનો ભાગ એકદમ રિલીઝ થઈ જશે. ત્યારબાદ 7મો ભાગ, લોવર યોર વેસ્ટ એન્ડ રેઇઝ યોર અપર બોડી, કમરથી નીચેનો ભાગ જમીન ઉપર અડાડી દો અને કમરથી ઉપરનો ભાગ ઉપરની સાઈડ ખેંચો. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, ઉપરની તરફ જુઓ અને તમારા હાથ એકદમ સીધા રાખો. ધેન ઇનહેલ એટ અ સ્લો પ્લેસ, અને ધીમે ધીમે શ્વાસ લો. શું ફાયદો થશે આનાથી? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ, શરીરના દરેક અવયવને દરેક આપણા જે અંદર વસ્તુઓ પડેલી છે એને લાભ થશે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, કે દરેક હાડકાને કસરત મળશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોવર બોડી, ઉપરનું અને નીચેનું શરીર ખેંચાશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠની સાઈડ એકદમ સરળતા રહેશે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, અને કરોડરજ્જુ પણ એકદમ વ્યવસ્થિત થશે. 8મી પ્રક્રિયા, રેઇઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓફ ધ નેવલ એન્ડ હિન ઓન ધ ફ્લોર. તમારો હિપ્સનો ભાગ ઉપર કરો
અને તમારો હેડ જે છે એ નીચેના ભાગમાં કરો. આંખ જે છે તમારી આંખને તમારા પેટના ભાગ તરફ તમારે જોવાનું જ છે, બરાબર. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક ઇન વી ધેન એક્સેલ. આ પોઝિશન કેવી રીતના બનશે? વી આકારની. ને વી આકારની આ પોઝિશન બની ગયા બાદ તમે ઊંડા શ્વાસ લઈ શકશો. તો આના કયા કયા લાભ થઈ શકે? સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, કે તમારું લોહીનું પરિભ્રમણ સારું થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત થશે. સ્ટ્રેન્થન ધ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, તમારું કહેવાય કાંડું અને હાથના મસલને કસરત મળશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, તમારા ગરદન અને તમારા ખભાને એકદમ સરળતા રહેશે. 9th, in this step the posture is same as the 4th step in inhale. 9મું સ્ટેપ જે છે એ ચોથા સ્ટેપ જેવું જ છે. એ કરો અને શ્વાસ લો. આના કારણે એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુમાં સરળતા રહેશે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, તમારા હાથને અને તમારા કાંડાને એનાથી મજબૂત થશે. 10મું, in this step the posture is the same as the 3rd step and exhale. આ પોસ્ચર પણ તમારા 3rd સ્ટેપ જેવું છે. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ સારું થશે. ટર્ન્સ એબડોમિનલ ટેક્સ, હાડકાંઓને કસરત મળશે. સ્ટ્રેચિસ બેક એન્ડ નેક મસલ્સ, પીઠને અને લેગના મસલને કસરત મળશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુને કસરત મળશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, અને તમારી લિમ્ફેટિક સિસ્ટમ એકદમ યોગ્ય બનશે. 11, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ ઇન ઇનહેલ. આ જે સ્ટેજ છે એ તમારી જે આપણે બીજું સ્ટેજ જે ભણી ગયા, બીજી પ્રક્રિયા જે ભણી ગયા એના જેવું જ રહેશે. આનાથી પ્રમોટ બેલેન્સ, તમે સમતોલ રહેશો. પ્રમોટ ડાયજેશન, પાચન ક્રિયા સારી બનશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, હાથને અને ખભાને મસલ્સને એક્સરસાઇઝ મળશે. ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, કરોડરજ્જુ છે એને કસરત મળશે અને તમારે બેક અને હિપ્સના ભાગને પણ એકદમ ફ્લેક્સિબિલિટી મળશે. છેલ્લું સ્ટેપ 12મું, ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. હવે 12મું સ્ટેપ જે છે એ પહેલા સ્ટેજ જેવું જ છે અને આ સૌથી અંતિમ છે. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી હિયર. અહીંયા તમારે એકદમ સામાન્ય રીતે શ્વાસ લેવાનો અને છોડવાનો છે. પ્રમોટ બેલેન્સ, તમે સમતુલ રહી શકો છો. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારી આખી રેસ્પિરેટરી સિસ્ટમ યોગ્ય થશે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, તમારા ખભાના ભાગને, તમારી પીઠની ભાગને અને તમારા ગરદનના ભાગને આનાથી કસરત મળશે. ઓકે મિત્રો, તો આ હતો આપણો ઇંગ્લિશમાં ધોરણ 11 ઇંગ્લિશમાં ચોથો પાઠ, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનમાં રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ. અને આની સાથે આપણે આખું ચોથું યુનિટ રીડ 1 અને રીડ 2 અહીંયા પૂરું થાય છે, બરાબર. છતાં પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, ટેક કેર ઓફ યોર સેલ્ફ વેરી વેલ એન્ડ કીપ સ્માઇલિંગ. થેન્ક યુ.